Hello students, good morning. Myself Varthera Subha. As you all know, I am teaching you basic and this is our second lecture. In the last lecture, we all saw the introduction of communication and ઘણો બધો આપણે કન્સેપ્ટ પણ મેળવ્યો, જેમાં આપણે જાણ્યું કે કોઈપણ કોમ્યુનિકેશનમાં બે વ્યક્તિ કે સંસ્થાઓ વચ્ચે થતી પ્રોસેસ છે કે જેની અંદર ઓછામાં ઓછી બે વ્યક્તિ તો જોઈએ જ, બેથી વધુ પણ હોઈ શકે છે. એના પછી આપણે એ પણ જોયું કે એની કેટલીક ડેફિનેશન છે, જેમાંની કેટલીક ડેફિનેશન તમને અત્યારે હાલ આવડતી પણ હશે. નેક્સ્ટ આપણે તેની પ્રોસેસ કઈ રીતે છે તે પણ જોઈ ગયા. આ ચાર્ટમાં આપણે જોઈએ તો ફરીથી એક નજર કરીએ. જે તમારી સામે એક ચાર્ટ છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન, કે જેમાં તમને આપેલું છે પહેલાં છે આઈડિયા, કે જે તે વ્યક્તિને કંઈક ને કંઈક માઇન્ડમાં વિચાર આવતો હોય છે અને તેના બારામાં તે સતત વિચારતી રહે છે. તો એ પોતાની વાતને પેશ કરવા માંગે ત્યારે એ પોતાની વાતને એટલે કે પોતાને જે કાંઈ આઈડિયા આવે છે તેને કંઈક સ્વરૂપ આપે છે. જે એને કંઈ સ્વરૂપ આપે, કંઈ સિમ્બોલ રૂપે, કોઈ વર્ડ્સ રૂપે કે કોઈ એક્શન રૂપે, કોઈ ક્રિયા કરીને એને કહેવાય છે એન્કોડિંગ. અને એને સ્વરૂપ અપાય છે એટલે કે મેસેજ તૈયાર થઈ જાય છે, રેડી થઈ જાય છે. પછી એને યોગ્ય પ્રમાણનું ચેનલ કે મીડિયમની ચોઈસ કરે છે અને તરત જ ચેનલ કે મીડિયમ દ્વારા જેને એને વાત પહોંચાડવી હોય, કેવી હોય તેના સુધી તેને એ સેન્ડ કરે છે અને તરત જ કોઈ એને જે રિસીવ કરે છે એ અને જે સેન્ડરે જે વાત કીધેલી હશે એના એ જ સ્વરૂપમાં રિસીવર સુધી પહોંચે છે. આ છે કંઈક આપણી પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન, જે આપણે બધા જોઈ ગયા. એના પછીનો આપણો નેક્સ્ટ સ્ટેપ છે બેઝિક એલિમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન. બેઝિક એલિમેન્ટ્સ એટલે કે તેના પાયાના ઘટકો, કોમ્યુનિકેશનના મેઇન ઘટકો કયા છે, એલિમેન્ટ્સ ઘટકો એમાં દેખાઈ આવે છે કે 5 છે. તો મેં એમાં લખેલું છે સેન્ડર, એન્કોડર, કોમ્યુનિકેટર અને ટ્રાન્સમીટર. હવે આપણે જે કોમ્યુનિકેશનની પ્રોસેસ જોઈ એમાં તરત જ જણાઈ આવ્યું કે જે તે વ્યક્તિને કોમ્યુનિકેશન કરવું છે એવું વિચાર આવે, એટલે કે જેનાથી કોમ્યુનિકેશન સ્ટાર્ટ થાય છે તે પર્સન, તો એને કહેવાય છે કોમ્યુનિકેટર. એ જ વ્યક્તિ છે કે જે ઇન્ફોર્મેશનને, ડેટાને, પોતાના આઈડિયાને ટ્રાન્સમિટેડ કરે છે, એટલા માટે એને કહેવાય છે ટ્રાન્સમીટર. હવે આપણે એ પણ જોયું કે એ જ વ્યક્તિ દ્વારા જે એને મેસેજ આવે છે તેને મેસેજને યોગ્ય એવું રૂપ અપાય છે, એને કહેવાય છે ઇન્કોડિંગ. તો ઇન્કોડિંગ જે પર્સન દ્વારા થાય છે એને કહેવાય છે ઇન્કોડર. અને એ જ મેસેજ કે જે મેટરને કે કાંઈ છે એને એ સેન્ડ કરે છે એટલે કહેવાય છે એને સેન્ડર. એટલે કે સેન્ડર કહો, એન્કોડર કહો, કોમ્યુનિકેટર કહો કે ટ્રાન્સમીટર કહો, બધું એક જ પર્સન દ્વારા કે જેનાથી આપણી કોમ્યુનિકેશનની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે તે. હવે જે સેન્ડરે જે કંઈ કીધેલું છે તે કોઈ વ્યક્તિ સાંભળે કે વાંચે કે જેના સુધી પહોંચે છે એ પર્સનને આપણે કહીએ છીએ રિસીવર. જે રિસીવ કરે છે તે, જે મેળવે છે તે, સંદેશો મોકલનાર તો સેન્ડર, સંદેશો મેળવનાર તો એને કહેવાય છે રિસીવર. હવે બાજુમાં મેં લખ્યું છે ડીકોડર. ડીકોડર મીન્સ શું? તો કે આપણે એ પણ જોઈ ગયા કે સેન્ડર દ્વારા જે કાંઈ મેસેજ એન્કોડિંગ કરાયેલો છે તે એના એ જ સ્વરૂપમાં લખેલો હોય તો એને વાંચે છે તે, અને જો એને કંઈ બોલેલું હોય તેને સાંભળે છે તે. જે આ પ્રોસેસ થાય છે એને કહેવાય છે ડીકોડિંગ. તો જે વ્યક્તિ સાંભળે છે કે મેળવે છે કોમ્યુનિકેશનની મેટરને એને કહેવાય છે ડીકોડર. એટલે કે રિસીવર કહો કે ડીકોડર કહો, બંને એક જ છે. એના પછીનો આપણો નેક્સ્ટ સ્ટેપ છે મેસેજ. મેસેજ એ ગમે તે સ્વરૂપનો હોઈ શકે છે, વર્બલ પણ હોય, નોન વર્બલ પણ હોય. વર્બલ મીન્સ શાબ્દિક અને નોન વર્બલ મીન્સ અશાબ્દિક.
કોઈ ક્રિયા સ્વરૂપે થતું હોય તે. એના પછીનો નેક્સ્ટ સ્ટેપ છે મીડિયમ યા ચેનલ, કે જેના થ્રુ આપણે જે તે મેસેજને આપણે પહોંચાડીએ છીએ તે. એટલે કે શું? તો કે કોઈ મોબાઈલના યુઝથી મેસેજને પહોંચાડે, તો કોઈ લેટરથી પહોંચાડે છે, તો કે કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટે પેમ્પલેટને એનો યુઝ કરે છે. આ છે આપણું મીડિયમ કે ચેનલ. એના પછી છે કે જે ફીડબેક. સેન્ડરે જે કાંઈ માહિતી રિસીવર સુધી પહોંચાડી છે, જે મેસેજ એને મીડિયમના માધ્યમથી પહોંચાડેલી છે, એ રિસીવર સુધી તો પહોંચે જ છે, કે જે રિસીવર સુધી પહોંચે કે તરત જ જે વ્યક્તિ કોમ્યુનિકેશનનો જે કાંઈ સંદેશો જે સેન્ડર દ્વારા સેન્ડ કરાયેલો હોય તેને મેળવે છે, કે તરત જ એના માઇન્ડમાં કંઈક વિચારો આવવા લાગે છે, અને આ વિચારો એના રૂપે તે કંઈક બોલે છે અથવા તો કંઈક રિસ્પોન્સ આપે છે, કંઈક એનો જવાબ આપે છે, એને કહેવાય છે ફીડબેક. તો આ છે આપણી કોમ્યુનિકેશનની પ્રોસેસના 5 એલિમેન્ટ્સ, કે જે એકબીજા સાથે સંકળાયેલા છે. આમાંનું કોઈ પણ એક એલિમેન્ટ નહીં તો કોમ્યુનિકેશનની પ્રોસેસ થતી નથી. એટલું ક્લિયર રાખજો. જે તમે કોમ્યુનિકેશનની પ્રોસેસ એનો ઉપર જે ચાર્ટ જોયો કે એની અંદર તમને ફીડબેક નથી દેખાતું, પણ આમાં તરત જ કહે છે એ એલિમેન્ટ્સની અંદર ફીડબેક છે. મીન્સ કે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં આપણે જોયું હતું કે રિસીવર અને સેન્ડર એ બંને એક્ટિવ હોવા જોઈએ, તો જ કોમ્યુનિકેશનની પ્રોસેસ આગળ કરી શકાય છે, નહીંતર નહીં. આપણે એને એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો ધારો કે સપોઝ કે હું તમારા ક્લાસમાં ફર્સ્ટ ડેના આવું છું, બરાબર છે, કે તરત જ હું ત્યાં અંદર એન્ટર થાઈશ કે તમને માઇન્ડમાં તરત જ વિચાર આવશે, કે તમે મને જોઈ કે તરત જ વિચાર આવશે કે મેડમને પૂછે તમે કયો સબ્જેક્ટ લેવાના છો, બરાબર છે. સેન્ડર તરીકે તમે પર્સન છો, તમને માઇન્ડમાં વિચાર આવ્યો, મેં લખેલું છે તમને સેન્ડર પર્સન, કે જે તે વ્યક્તિને સામે તમારી સામે હું ઊભી છું, તમને વિચાર આવ્યો કે મેડમ કયો સબ્જેક્ટ લેવાના છે, માઇન્ડમાં વિચાર આવ્યો, પણ તમે તરત જ બોલો છો, મેસેજ ક્રિએટ થઈ ગયો તમારા દ્વારા, વિચ સબ્જેક્ટ વિલ યુ ટીચ અસ. આ શું છે? તો કે તમને માઇન્ડમાં જે વિચાર આવ્યો એ તમે બોલ્યા, તો એ મેસેજ થયો. અને તમે બોલો છો ચેનલ, કે તમે બોલ્યા કે તમે કયો સબ્જેક્ટ તમને ભણાવવાના છો, મેં તરત જ તમારા દ્વારા જે કંઈ બોલાયેલું છે એ સાંભળ્યું, તો હું થઈ ગઈ ત્યારે રિસીવર. તમે બોલ્યા કે વિચ સબ્જેક્ટ વિલ યુ ટીચ અસ, બરાબર છે, તમે જેવું બોલ્યા છો એવું જ મને સંભળાવું, તો એ થઈ ગઈ ડીકોડિંગની પ્રોસેસ. એન્કોડિંગ તમારા દ્વારા થયું અને ડીકોડિંગ મારા દ્વારા થયું. તરત જ હું મેળવીશ કે હું તરત જ તમને જો કોઈ જવાબ આપું કે આઈ વિલ ટીચ યુ બીસી, તો આ છે ફીડબેક, બરાબર છે. તો આ જ છે કે કોમ્યુનિકેશનની પ્રોસેસ સતત ને સતત આ 5 એલિમેન્ટ્સમાંથી ચાલતી રહે છે. આવી છે કંઈક આપણી કોમ્યુનિકેશનની પ્રોસેસ, જેને આપણે હવે જોઈએ ડિટેલમાં.